અમે ટિકિટ પણ બેટ નહીં બેટ તો કુંજુ જોડે છે ને. જય માતાજી મિત્રો, હું છું વ્લોગર જેનો. આજે પહેલો વ્લોગ જે મારા ઘરથી રહેવાનું છે, ફેમિલી વ્લોગ રહેવાનું છે. આની પહેલા જેટલા પણ વ્લોગ આવ્યા 3-4 એ તમે જોયા હશે કે હું બાઇક ટ્રીપ ઉપર ગયો તો, ફરવા ગયો હતો, એ બધા વ્લોગ હતા. તો આજે મારો ફેમિલી વ્લોગ છે ને આપણે ટ્રાય કરીશું કે આપણે કાલથી એટલે કે 1 ઓગસ્ટથી દરરોજ વ્લોગ બનાવી શકીએ આવી રીતના. તો તમને કહું, મારા ઘરે છે હમણાં તો ફર્નિચરનું કામ ચાલુ છે. જોકે અહીંયા તો 3 માળમાં અત્યારે ઊભો છું, ત્યાં બની ગયું છે. આ રહ્યો કબાટ, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને સામાનની જેમ તેમ પડેલો તમને જોવા મળતો જ હશે. તો હું તમને બતાવું ઘરની પરિસ્થિતિ અત્યારે ફર્નિચરના કામના લીધે કેવી છે. તો જોતા રહેજો, તમને બધું જાણવા મળશે. અને મને એક વસ્તુ ખબર પડી કે આજથી મેં કોન્ટેન્ટ ક્રિએટર ચાલુ કર્યું, મતલબ રીલ્સ બનાવવાનું બધું. આપણા ફ્રેન્ડ્સ હોય ને એ લોકોને ઇન્ફ્લુએન્સર ગમતા હોય, પણ જ્યારે આપણે આવું બનવાનો ટ્રાય કરીએ કાં તો રીલ્સ બનાવવાનું, વિડીયો બનાવવાનું, એ લોકો સ્ટોરી મૂકતા સેલિબ્રિટીની. અને આ લોકો જે મિસ્ટર બીસ હોય કે ઇન્ડિયન કોઈ મોટા ક્રિએટર હોય એ લોકોના વિડીયો મૂકતા હોય જ્યારે લોકો રીલ બનાવે છે. પણ જ્યારે આપણે આ બધું બનાવવાનું ચાલુ કરીએ અને સપોર્ટ માંગીએ ને ત્યારે હજુ તો ફોલોઅર વધે પછી. એટલે તમે સપોર્ટ કરશો તો ફોલોઅર્સ વધશે ભાઈ. મતલબ દરેક જણે કહેવાનું એટલું, જો કે મારા ફ્રેન્ડ તો ઘણા સારા અમુક લોકો સપોર્ટ કરે છે, પણ તો બી કહેવાનું મિનિંગ એટલું આપો કે થોડો વધારે સપોર્ટ મળે તો સારું. દરેક વિડીયો આપણે શેર થાય, વાયરલ થાય તો વધારે સારું, પછી ફોલોઅર્સ બનશે. પણ તમે સપોર્ટ નહીં કરો તો નહીં બને. અને હું વ્લોગિંગ સાથે શું શું કામ કરું છું તમને બધાને ખબર જ હશે. ના ખબર હોય તો મારે ઇન્સ્ટાગ્રામ વ્લોગર જેલો કરીને છે, એમાં જોઈ આવજો કે હું શું શું કામ કરું, એટલે તમને બધું ખબર પડી જાય. તો હવે હું નીચે જઈશ ને તમને બતાવીશ કે ભાઈ શું શું કામ ચાલે. તો ગાઈસ હું નીચે આવી ગયો છું. તમે આ સીડીમાં સામાન જુઓ, જેમ તેમ પડેલો તમને જોવા મળતો જ હશે. જો આવો કમ્પ્લીટ દેખાય છે ને ગાઈસ, બસ આમ જેમ તેમ પડે. આ રૂમ બંધ પડ્યો છે, હું તમને ખોલીને બતાવું તો શું સ્થિતિ છે. જુઓ, રૂમનું ફર્નિચર તો થઈ ગયું છે, પણ સામાન આવી રીતના પડેલો છે. તો અને બીજો રૂમ છે જેનું કામ જો આ ચાલુ જ છે હજી. ત્યાં કબાટ બબાટ બનવાનું છે. તો જેવું બની જશે એવો સામાન બધો શિફ્ટ થઈ જશે. હું તમને ફરીથી બ્લોગ નાખીને બતાવીશ શું શું કામ થયું છે. ચલો હું તમને નીચે લઈ જાઉં. તો ગાઈસ હું આવી ગયો છું રસોડામાં. અહીંયા સૌથી પહેલા અહીંયાનું કામ પૂરું થયું છે, તો હું તમને બતાવું. જો આ ફ્રીજ ને બધું શિફ્ટ થયું. પહેલા ફ્રીજ અહીંયા મમ્મી જોડે હતું, મમ્મીની જગ્યા મોટી કરીને અમે ફ્રીજ આ બાદ લાગી ગયું છે. ના આખો નીચે સ્ટોર રૂમ બનાવી ગયો છે. આ ઉપર બી તમે જોઈ શકો છો. અને આ નીચે બી કમ્પ્લીટ થઈ ગયું. હજી બી સામાન ગોઠવવાનો બાકી જ છે. ઉપર નીચે બધું કામકાજ થઈ ગયું છે. અને પાછળ પણ અમારી જગ્યા હતી, તો અમે બધું ફર્નિચર કરાવ્યું છે. તો અત્યારે હવે સામાન ગોઠવીશું અને એટલે તમને બતાવતો રહીશ. 2-3 દિવસનું કામ બાકી છે. ટીવી યુનિટ બાકી છે અને જે તમે ઉપર રૂમમાં કબાટનું કામ જોયું એ બાકી છે. તો હવે મારા મમ્મી આવશે 12 વાગે. તો મારા મમ્મી મારા પપ્પા આવશે એટલે હું તમને ફરીથી બ્લોગ બનાવીને બતાવીશ. મારા મમ્મી પપ્પા જેમને ઘણા લોકો તો ઓળખતા જ હશે, જેને ઓળખતા નવા ફોલોઅર નવા સબસ્ક્રાઈબર માટે તો જોઈ લેજો. અને ફર્નિચર થયા પછી તમને ફૂલ વિડીયો જોવા મળશે ગાઈસ. તો બને રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ હું બહાર આવી ગયો તો અને અમારો હિતરાજ, ઇન્સ્ટાગ્રામ પર તો બધાને ખબર જ હશે શું નામ છે. તો અહીંયા કમેન્ટ કરજો કે શું નામ છે હિતરાજનું. હિતરાજ શું કરતો હતો? રીલ જોતો. હિતરાજ અવાર વાળું તો કે ઓલી ઇડલી અનલિમિટેડ. ના જવા ઇડલી ખાવા યાર. હિતરાજે 60 રૂપિયામાં અનલિમિટેડ ઇડલી વાળું લઈને આવતો, પણ મેં ના પાડી દીધી. ના ગયા. ના દેવીન બોલ લઈને આવી ગયો છે. હવે અમે ટિકિટ પણ બેટ નહીં બેટ તો કુંજુ જોડે છે ને. કરો ભાઈ, કુંજુ ફોન કરી રહ્યા. ઉભા રહીએ. હવે અમારા ઘરે જઈને જોઈએ, જો હશે બેટ તો આપણે રમીશું ક્રિકેટ ને. તો પછી જેમ હિતરાજ રીલ જોતો હતો આપણે પણ રીલ જોઈશું. ચડ્ડી પહેરીને બહાર આવી ગયા છે. જો બેટ મળી ગયું છે. તો ગાઈસ અમે રમવાનું તો ચાલુ કરી દીધું હતું, પણ આ જે દેવીનભાઈ છે ને એ ઘડે બોલ એકદમ પાછળ નાખી દે છે, મને રેવા મોકલે છે. અને આ જીગર આવતો એટલે અમે જીગરને બેટ આપી દીધું. ભાઈ મોટા છે, વડીલ છે, એટલે એમને બેટિંગ આપવી જરૂરી છે. અને જો હિતરાજ નહીં રમતો. હિતરાજ કેમ નહીં રમતો જેનું કારણ તમારે જાણવું હોય તો તમારે ઇન્સ્ટાગ્રામમાં હિતરાજનો સ્પેશિયલ વ્લોગ છે વેકેશનનો, એમાં જઈને તમે જોઈ શકો છો કે હિતરાજ કેમ નહીં રમતો. તો મળીએ આગળ. તો તમને બધાને એક વસ્તુ બતાવવાની કે આ અમે જે ફર્નિચરનું કામ જોયું એ ફર્નિચર અમે કોના આપ્યું છે. એ ફર્નિચરવાળા ભાઈ આવી ગયા છે. તો એ રહ્યા મુકેશભાઈ, એમનું નામ તો તમને ખબર પડી ગયો, નંબર ડિસ્પ્લે પર આપી દઈશ. અમદાવાદમાં જેટલા પણ લોકો રહેતા અને આમની જોડે ફર્નિચર કરાવવું હોય, 1 નંબર ફર્નિચર કરે છે. તો ડિસ્પ્લે પર નંબર આપી દઈશ. અમદાવાદમાં ક્યાં ભાઈ રહેતા હોય તો અમને કોન્ટેક્ટ કરજો.
ઘરે ફર્નિચર બનાવી એક નંબર ફર્નિચર બનાવે મુકેશ કાકા. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારા શ્રેયાબેન નાક કાપવા ગયા જોરદાર વરસાદ ચાલુ છે ને અમારા શ્રેયાબેન ને એક પ્રશ્ન છે તો આપણે ગરબા ક્લાસ કઈ રીતે જઈશું? આટલો વરસાદ પડ્યો છે ને એને ગરબા ક્લાસ જવાની આમ વિચાર ઉત્સાહ કેટલું માણસ છે કે એને ગરબા જવાની ચિંતા થાય છે તો કઈ રીતે જઈશું? રેનકોટ કરીને જઈશું તો રજા હશે એમ. તો આજે અહીંયા વ્લોગ નું આપણે પૂર્ણાહુતિ લાવીએ છીએ પણ કાલ તો હું તમને આખો દિવસ મતલબ સવારે જોઈને રાત્રે ગરબા આખો દિવસ શું શું એક્ટિવિટી થાય છે બધું તમને બતાવવાનું છું. તો નવા સબસ્ક્રાઈબર કહેવાનું કે સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને સેમ આઈડી માં ફોલો કરી દેજો અને જૂના સબસ્ક્રાઈબર ને સપોર્ટ કરવાના. જય માતાજી.